નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે શીખી રહ્યા છે ધોરણ 7 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 8. મસ્ત મજાનું ચેપ્ટર છે. નામ છે એનું સમય સંખ્યાઓ. અને મિત્રો, આપણે આ સમય સંખ્યાઓ ચેપ્ટરની અંદર અત્યાર સુધીની અંદર શું શીખ્યા છે? તો મિત્રો, અત્યાર સુધીની અંદર આપણે સમય સંખ્યાઓની અંદર બરાબર સૌથી પહેલા વિડીયોની અંદર આપણે થિયરીની વાત કરી હતી, એટલે તમને તમામ થિયરી સમજાવી હતી, જેમાં સમય સંખ્યાઓ કોને કહેવામાં આવે એની તમને વાત કરી હતી. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 8.1ની શરૂઆત કરી હતી. સ્વાધ્યાય 8.1માં પ્રથમ વિડીયોમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3 પૂરા કરાવ્યા હતા, અને ત્યાર પછીના વિડીયોની અંદર દાખલા નંબર 4, 5, 6 અને 7 પૂરા કરાવ્યા હતા. અને હવે મિત્રો, આપણા વિડીયો નંબર 3ની અંદર આ વિડીયોમાં આપણે આજે સ્વાધ્યાય 8.1ને પૂરું કરી દેવાના છે. એટલે બાકી વધેલા 8મા નંબરના, 9મા નંબરના અને 10મા નંબરના દાખલાને આ વિડીયોમાં પૂરા કરી દેવાના છે. તો મિત્રો, વિડીયોને પૂરેપૂરો તમારે જોવાનો છે અને સમજવાનું છે કે દાખલાને કેવી રીતે આપણે ગણવાનું છે. ખૂબ જ સિમ્પલ છે, બધુંય તમને આરામથી આવડી જાય એવું છે. મજાક મસ્તી કરતા આપણે ભણવાનું છે, એટલે તમને બધું જ મગજમાં ફિટ થઈ જાય. ચાલો શરૂઆત કરીએ મિત્રો. દાખલા નંબર 8માં આપણે શું કરવાનું છે, બરાબર છે મિત્રો? તો જોજો, અહીંયા નિશાની નાની, મોટી અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરીને ખાલી જગ્યા ભરવાની છે. એટલે તમને મિત્રો બે સંખ્યા આપેલી હશે, અને બે સંખ્યામાં કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે, અથવા બંને સંખ્યા સરખી છે કે નહીં, એવું આપણે જોવાનું છે. હું તમને સિમ્પલ કહું કે ચલો ભાઈ 5, અહીંયા 5 છે, અહીંયા 4 છે. બધાને આવડે કે ભાઈ છે 4 નાની સંખ્યા અને 5 મોટી સંખ્યા, એટલે આપણે આવું કરીએ છીએ, બરાબર? હું તમને આવું કહું તો -5 અને 4 કહું તો સાહેબ -5 નાની કહેવાય અને +5 મોટી કહેવાય. ઓકે, ડન છે. હું તમને કહું કે ભાઈ 10 અને 10 છે, તો બંને કેવી છે? તો બંને સંખ્યા એકદમ બરાબર છે. બસ, તો આપણે આવું જ કરવાનું છે. પણ હવે શું હશે મિત્રો? તો કે સમય સંખ્યા હશે, ઉપર નીચે સંખ્યા છે, તો શું કરવાનું એ આપણે હવે શાંતિથી સમજીએ. જોજો, અહીંયા મિત્રો -5/7 છે અને 2/3 છે. તો જોજો, આમાં કોઈ રીત ના કરો ને મિત્રો, તો પણ તમને ખબર પડી જાય કે કઈ સંખ્યા નાની છે ને કઈ સંખ્યા મોટી છે. હે ને? કોઈ રીત કરવાની જરૂરત નહીં પડે. કેમ કે મિત્રો, હંમેશા ઋણ સંખ્યા જે હોય, હંમેશા ઋણ સંખ્યા કેવી હોય મિત્રો? નાની જ હોય. અને જે ધન સંખ્યા હોય એની સામે ધન સંખ્યા હોય એ ઋણ સંખ્યાથી મોટી જ હોય. આ તમને બધાને ખબર જ છે, બરાબર છે? આપણે બધા સંખ્યા રેખા શીખી ચૂક્યા છો. તો સંખ્યા રેખામાં જે ઋણ સંખ્યાઓ છે કેવી છે? નાની, અને ધન સંખ્યા ઋણ સંખ્યા કરતાં મોટી હોય. એટલે અહીંયા બધું ડન થઈ ગયું છે, બધું કમ્પ્લીટ ડન થઈ ગયું છે કે ભાઈ અહીંયા આ બાજુ -5/7 અને આ બાજુ +2/3. તો આ પ્લસ વાળી સંખ્યા મોટી હોય અને આ બાજુની સંખ્યા નાની હોય, બરાબર? એટલે અહીંયા આપણો મિત્રો જવાબ તો આપણને મળી ગયો છે, પણ તમને મેં રીત પણ શીખવી દઉં કે શું કરવાનું. જોજો મિત્રો, તમારે છે ને સૌથી પહેલા આ જે છેદ છે ને, છેદ એ તમારે સરખા બનાવવા પડે. અહીંયા કેવા 7 છે, અહીંયા કેવા 3 છે. તો 7ને કેટલા વડે ગુણું અને 3ને કેટલા વડે ગુણું, તો આપણને બંનેનો જે જવાબ છે એ એક જ મળે, એટલે કે સરખો જ મળે. તો એવું કરી શકું મેં કે 7ને જો મેં 3થી ગુણી દઉં અને 3ને જો હું 7થી ગુણી દઉં, તો 7 તરી 21 અહીંયા મળી જાય અને 3 સતા 21 અહીંયા મળી જાય. પડી ખબર? બરાબર ને? તો ચલો આપણે એવું કરીએ. હા, હવે તો અહીંયા -5/7, બરાબર? અહીંયા કરીએ 2/3. હવે આ જે 7 છે ને એને 3થી ગુણું, તો ઉપર -5ને પણ મારે 3થી જ ગુણવા પડે. એવી રીતે 3ને મારે 7થી ગુણવા પડે, તો ઉપર પણ અહીંયા મેં 7થી જ ગુણાકાર કરું. હવે જો -3 -5 × 3 કરો તો -15 થાય અને એના છેદમાં 7 તરી 21 થાય, બરાબર? અને 7 દુ 14 અને 14ના છેદમાં 7 તરી 21 આવી ગયા ને. આપણે મિત્રો આ છેદને સરખા કરવાના છે. છેદ સમાન થઈ જાય પછી સીધું જોઈ લેવાનું કે ઉપરની સંખ્યા જોવાની. તો -15 અને 14માં કોણ નાનું? તો -15 નાનું, 14 મોટા. એટલે આપણી આખી સંખ્યા કેવી બનશે હવે? નાની, અને 14/21 આપણી મોટી સંખ્યા બને છે.
બરાબર છે મિત્રો, આવી રીતે દાખલા આપણે ગણવાના છે, આવી રીતે નાની સંખ્યા મોટી સંખ્યા આપણે કરવાની થાય છે, હે ને? કેટલું સિમ્પલ લેવલનું છે. ચલો બીજું એક પ્રેક્ટિસ કરીએ. જો આમાં મજા આવશે, કેમ કે અહીં તમે જો બંને માઇનસ માઇનસ છે, એટલે આપણને આમાં ખબર ના પડે, બરાબર? પછી ડાયરેક્ટ તમે ના કરી શકો કે -4 સાહેબ નાના છે ને -5 મોટા છે, બરાબર છે? તમે એવું કંઈ કરો તો પણ ના મેળ પડે. આપણે શું કરવું પડે? આપણે સૌથી પહેલાં આમના જે છેદ છે ને એ સરખા કરવા પડે. તો 5 અને 7 છે, તો 5ને હું 7 વડે ગુણું અને 7ને હું 5 વડે ગુણું તો મને 7 પંચા 35, 7 પંચા 35 મળી શકે. મતલબ મને ખબર પડી ગઈ છે કે મારે કોને કેટલા વડે ગુણવાના છે, બરાબર? ચલ -4/5 અને આ બાજુની સાઈડ -5/7. ચલો કોને કોને કેટલા કેટલા વડે ગુણવાના છે? તો 5ને 7 વડે ગુણવાના છે અને 7ને 5 વડે ગુણવાના છે. અહીંયા ગુણાકારમાં 7 તો ઉપર એ ગુણાકારમાં 7, અહીંયા ગુણાકારમાં 5 તો ભાઈ ઉપર એ ગુણાકારમાં 5 આવશે. ડન. ચલો 7 × 4 7 ચોક 28 અને છેદમાં 5 સતા 35. એવી રીતે -5 × 5 બરાબર, -5 × 5 25 એટલે -25 અને એના છેદમાં 7 પંચા 35. હવે તમને ખબર હોવી જોઈએ કે આમાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. તો મિત્રો ઋણ સંખ્યાની અંદર જે સંખ્યા નાની હોય ને એ મોટી હોય અને મોટી હોય એ નાની હોય. મતલબ કે અહીંયા -25 છે ને મિત્રો, -25 એ -28 કરતાં મોટી સંખ્યા કહેવાય, બરાબર? હા, જેમ કે તમને કહું કે એક સંખ્યા જો અહીંયા -2 લઈ લઈએ અને એક સંખ્યા -5 લઈ લઈએ, તો મિત્રો આ -5 એ -2 કરતાં કેવી છે? નાની. અને -2 કેવી છે? એ મોટી છે, બરાબર? એવી જ રીતે અહીંયા -25 છે એ મોટી સંખ્યા છે અને -28 છે એ નાની સંખ્યા છે. એટલે આપણી નિશાની કેવી આવશે? તો નિશાની આપણી આવશે આવી રીતે, આ નાની સંખ્યા અને આ બાજુની સાઈડ પર છે એ મોટી સંખ્યા, બરાબર છે? ચલો આ બોક્સને કલરફુલ પેનથી રંગી દઈએ છે. ક્લિયર? આગળ જોઈએ. ચલો આગળ ત્રીજા નંબરનો દાખલો જોઈએ છે. -7/8 અને 14/16. -7/8 અને અહીંયા છે 14/16. હવે તમે મિત્રો ધ્યાન આપજો, બરાબર છે? અહીંયા 16 છે અને અહીંયા 8 છે. આપણો બેઝિક કોન્સેપ્ટ શું છે કે ભાઈ છેદ સરખો કરવાનો છે. તો અહીંયા 16 છે ને, તો અહીંયા મારે 16 કરવા ઈઝી પડી જાય. શું કરી શકું? તો કે 8 દુ 16. માત્ર મારે આને જ ગુણવું પડે. આમાં મારે કઈ હળી નથી કરવાની, જેવું છે એવું ને એવું જ રાખવાનું છે. -7 દુ 14 અને છેદમાં 8 દુ 16. આ માઇનસને ઉપર મૂકી દો તો -14 અને ફરીથી આ અહીંયા 16/16. તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો બંને સંખ્યાઓ એકદમ બેઠે બેઠી જોડવા જ લાગે છે. મતલબ કે આ બંને કેવી સંખ્યા છે? બંને સંખ્યા એકદમ બરાબર છે. કોઈ મોટી નથી અને કોઈ નાની નથી. આ બંને સંખ્યા એકદમ બરાબર જ છે. બરાબર છે? કમ્પ્લીટ છે. ચાલો આગળ વધીએ. આપણે બધા દાખલા નંબર 4 તરફ જઈએ. -8/5 અને -7/4. ચલો છેદ સમાન બનાવવા પડશે, એટલે -8/5 અને -7/4. ડન છે. હવે જોજો અહીંયા 5 છે અને અહીંયા 4 છે, તો શું કરું? તો કે 5ને 4 થી ગુણું અને 4ને 5 થી ગુણું તો સમાન થઈ જશે. એટલે 5 × 4 તો અહીંયા 4 × 5 કરી દઉં. નીચે ગુણાકારમાં 4 તો ઉપર એ ગુણાકારમાં 4 આવે. અહીંયા ગુણાકારમાં 5 તો અહીંયા ગુણાકારમાં 5 જ આવે. હવે કરી દઈએ ગુણાકાર. -8 × 4 8 ચોક 32 એટલે -32 અને છેદમાં 5 ચોક 20. અહીંયા 7 પંચા 35 એટલે -35 અને છેદમાં 4 પંચા 20. અહીંયા આપણે ખાસ આ વસ્તુ ચેક કરવાનું કે છેદ આપણા સમાન આવી ગયા છે. છેદ સમાન આવી જાય એટલે પછી આપણે ખાલી ઉપરની સંખ્યાઓ પર ધ્યાન આપવાનું કે ભાઈ -32 અને -35માં કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. તો મિત્રો જોજો, માઇનસ અહીંયા છે ને -32 અને 20 ની અંદર -35 ને 20, એમાં -32 છે ને એ સંખ્યા કેવી છે? મોટી છે. અને -35 સંખ્યા એ નાની છે.
બરાબર છે, એટલે અહીંયા નિશાની આપણી આ તરફની આવશે. ક્લિયર? ચાલો આગળ. 1/-3 અને 1/-1/4. ચલો 1/-3 અને અહીંયા -1/4. છેદ સમાન કરવા છે, ફરીથી ગુણાકાર 3 નો ગુણાકાર 4 થી કરીએ, 4 નો ગુણાકાર 3 થી કરીએ. તો અહીંયા 4 ગુણાકારમાં, તો ઉપર 4 ગુણાકારમાં, અહીંયા 3 ગુણાકારમાં, તો અહીંયા પણ 3 ગુણાકારની અંદર. ચાલો 4 એકા 4 અને 4 તરી 12 એટલે -12. અહીંયા 3 એકા 3 અને 4 તરી 12. જે માઇનસ નીચે છે એને ઉપર મૂકી આવો ચાલે, તો -4/12 અને અહીંયા -3/12. આપણને છેદ સરખો મળી ગયો છે, એટલે ઉપર ડાયરેક્ટ જોવાનું કે -4 અને -3 કોણ નાની અને કોણ મોટી. તો મિત્રો -4 નાની અને -3 મોટી. બરાબર છે. ભૂલ નહીં કરતા, ઉતાવળે ભૂલ નહીં કરતા. ઉતાવળે 3 ને નાનીના ટીક કરી નાખતા, કેમ કે માઇનસમાં ઊંધું થઈ જાય. જે નાનું છે એ મોટું બને અને મોટું છે એ નાનું બને, હે ને? એ તમારે બધાએ યાદ રાખવાનું છે. ચલો આને પણ બોક્સ પહેરાવી દઈએ. આગળ 5/-11 અને -5/11. અહીંયા તો છેદ આપણને સરખો આપેલો છે, ખાલી શું ચેન્જ કરવું પડશે જો અહીંયા 5/-11 અને -5/11. ખાલી એક વસ્તુ કરી દઈએ, આ માઇનસને આપણે ઉપર ચડાવી દઈએ, તો -5/11 અને અહીંયા પણ -5/11. બધાને ખબર પડી ગઈ કે બંને જુડવા ભાઈઓ છે, એટલે બંને કેવા છે? સરખા દેખાય છે. એટલે ઉપર પણ શું કરવું પડશે? બંને એકદમ સરખે સરખા છે, એકદમ સરખે સરખા છે. ચાલો ડન છે. આગળ 0 છે અને -7/6 છે. આમાં મિત્રો સિમ્પલ વસ્તુ છે કે 0 ની ડાબી સાઈડ પર બધી ઋણ સંખ્યા આવે છે, બરાબર? એટલે 0 છે કેવી સંખ્યા બની જાય? ઋણ સંખ્યા કરતા મોટી સંખ્યા જ બની જાય. એટલે અહીંયા આપણે શું કરી દેવાનું? 0 ને મોટો જ બતાવવાનો છે, કારણ કે 0 છે ને એ ઋણ સંખ્યા કરતા કેવો હોય? હંમેશા મોટો હોય. પણ ધારો કે ધન સંખ્યા હોત તો 0 બની જાય તો નાનો, બરાબર? ધારો કે આવું હોત કે 0 3/4, તો પછી આપણે નિશાની આ વખતે આવી કરવી પડતી. બરાબર છે મિત્રો? આ આપણું એક્ઝામ્પલ છે. આવો કોઈ દાખલો આપણી બુકમાં નથી, પણ તમને ખાલી સમજાવવા માટે કીધું કે આવું હોય તો તમે શું કરો? તો તમારે 0 નાનો બતાવવો પડે જો ધન સંખ્યા હોય તો, પણ ઋણ સંખ્યા હોય તો 0 કરતાં એ નાની જ હોય. ક્લિયર છે? કમ્પ્લીટ છે? ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર આગળ શું આવશે? 9મો નંબર દાખલો. ફરીથી નીચેનામાંથી દરેકમાં કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા મોટી છે એ આપણે અહીંયા બતાવવાનું છે, હે ને? આપણે પહેલા કરેલું એવું જ વસ્તુ અહીંયા છે. ચલો છેદ સમાન કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી, ખાલી છેદ જ સમાન કરવાના. તમારે મિત્રો સમય સંખ્યાનો કોઈ પણ બે વસ્તુ કરવાનું આવે ને, તો તમારે સૌથી પહેલા છેદ સમાન કરી દેવાના, તો જ તમે મસ્ત મજાનું કામ કરી શકો છો. અહીંયા મિત્રો 2/3 છે, 5/2 છે. કઈ સંખ્યા મોટી છે એવું બતાવવું છે, તો છેદ સમાન કરી. અહીંયા 3 છે, અહીંયા 2 છે. 3 ને 2 થી ગુણો, 2 થી 3 ને ગુણો, તો અહીંયા 2/3 અને આ બાજુ લખી દઈએ 5/2. 3 ને 2 થી ગુણી કાઢું અને આ 2 ને 3 થી ગુણી કાઢું, તો અહીંયા પણ ઉપર ગુણાકારમાં 2, અહીંયા પણ ઉપર ગુણાકારમાં 3 થશે. 2 દુ 4 અને 3 દુ 6 અને આ બાજુ 5 તરી 15 અને 3 દુ 6. બરાબર? બધાને ખબર પડી ગઈ હશે, બધાને કમ્પ્લીટ સમજણમાં આવી ગયું હશે કે અહીંયા 4/6 અને અહીંયા 15/6. જ્યારે છેદ સરખો મળી ગયો હોય, છેદ આપણને જ્યારે સરખો મળી ગયો હોય, તો આપણે સીધું ઉપર જ ધ્યાન જવું જોઈએ. આ 4 અને 15 4 અને 15 ધ્યાન જાય છે આપણું. એનો મતલબ કે આ કેવી સંખ્યા છે? આ સંખ્યા મોટી સંખ્યા છે, બરાબર? જે આપણને જવાબ જોતો હતો એ જવાબ મળી ગયો છે. પણ આ સંખ્યા કેવી રીતે આવી? તો આ સંખ્યા 5/2 પરથી આવી. એટલે 5/2 જે સંખ્યા છે એ કેવી છે? મોટી સંખ્યા છે, બરાબર? આને પણ લખી દઈએ. 5/2 એ કેવી સંખ્યા છે મિત્રો? મોટી સંખ્યા છે, બરાબર છે. ચાલો આગળ
-5/6 -4/3 આપણને આવડી જાય એવું છે. -5/6 અને અહીંયા -4/3. હવે જુઓ મિત્રો, અહીંયા 6 છે અને અહીંયા 3 છે. તો આ વખતે મેં એવું નહીં કરું કે 6 ને 3 થી ગુણું અને 3 ને 6 થી ગુણ, એવું નહીં કરું. મને ખબર છે કે જો 3 ના ડબલ કરી નાખું ને તો મને ઓટોમેટિક અહીંયા 6 મળી જ જવાના છે. 6 તો અહીંયા આપેલા જ છે, એટલે મારે બંને જગ્યાએ ગુણવું નહીં પડે. એક જ જગ્યાએ ગુણીશ તો મારું કામ થઈ રહેશે કે ભાઈ 3 ને હું 2 વડે ગુણ નાખું તો મને 6 મળી જશે. એટલે આ તો એવું ને એવું જ રહેશે. -5/6. અહીંયા -4 દુ -8 અને 3 દુ 6. એટલે ફરીથી આપણને અહીંયા બે સંખ્યા મળી, -5/6 અને -8/6. હવે આમાંથી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની? તો પહેલા વાત કરી હતી આપણે કે ઋણ સંખ્યામાં જે નાનું હોય ને એ મોટું અને મોટું હોય એ નાનું. તો અહીંયા નાનું કોણ છે? -5/6 એ નાનું છે. તો ખરેખર આ શું બનશે? હવે મોટું બનશે. બરાબર છે. એટલે મોટી સંખ્યા આપણી કઈ બને છે? -5/6. લખી દઈએ મોટી સંખ્યા. અને આ -5/6 ક્યાંથી? તો ઉપર આપણને આપેલું જ છે, લખવાની કઈ જરૂર હવે છે નહીં. ઉપર આપણને આપેલું જ છે, એ વસ્તુ છે. ચલો આગળ 3/4 અને ઉપર 2/-3. ચલો -3/4 છે અને અહીંયા માઇનસ ઉપર આપી દઈએ તો -2/3. ચલો છેદ સમાન બનાવવાના છે આપણે, એટલે 4 ને 3 થી ગુણ દઈએ અને 3 ને 4 થી ગુણી દઈએ. અહીંયા ગુણાકારમાં 3 તો અહીંયા ગુણાકારમાં 4 આવશે. -3 તરી -9 અને 4 તરી 12. એવી રીતે -2 દુ બરાબર 2 ચોક 8 એટલે -8 અને 3 ચોક 12. ફરીથી બે સંખ્યા મળી ગઈ આપણને. છેદ સમાન મળી ગયા છે. છેદ સમાન મળી ગયા છે તો શું કરવાનું? ધ્યાનથી જોવાનું કે ઋણ સંખ્યા છે કે ધન સંખ્યા છે. તો કે સાહેબ ધન સંખ્યા નહીં, ઋણ સંખ્યા છે. ઋણ સંખ્યામાં નાનું છે એ મોટું, મોટું છે એ નાનું. તો જો મોટું છે ને આ નાનું છે એ મોટું, એટલે કે આ સંખ્યા કેવી બનશે? આપણી મોટી સંખ્યા બનશે. આ સંખ્યા કેવી છે? આપણી મોટી સંખ્યા છે. કમ્પ્લીટ છે, બધાને આવડી જાય એવું છે. બરાબર. કઈથી સંખ્યા મળી આપણને? તો લખીએ એ પણ લખી દઈએ કે 2/√3 હે ને, આ આપણી મોટી સંખ્યા છે. આગળ -1/4 -1/4. આમાં ગણતરી ન કરવી પડે, ડાયરેક્ટ જવાબ આવી જાય. -1/4 અને 1/4. તો મિત્રો હંમેશા ધન સંખ્યા એ ઋણ સંખ્યા કરતા મોટી જ હોય, એટલે અહીંયા 1/4 ધન સંખ્યા છે ને આ ઋણ સંખ્યા કરતા મોટી જ હોય ને હોય. પથ્થર પર લખી નાખજો આ વસ્તુ, પથ્થર પર ઘરે જઈને, એને કે ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા કેવી છે? મોટી જ સંખ્યા હોય, હંમેશા મોટી જ હોય. ચાલો આગળ. ઓહો, જબરજસ્ત લેવલનો પ્રશ્ન છે. જોજો તમે અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે. સૌથી પહેલા આને અશુદ્ધ કરી દઈએ તો 7. જો આવી રીતે કરવાનું, 7 નો ગુણાકાર 3 જોડે અને પછી આપણે સરવાળો કરી દેવાનો. તો 7 તરી 21 અને 21 ને 2 કરો તો કેટલા આવે? 21 ને 2 23, એટલે 23/7. પણ આ માઇનસ આપણે અહીંયા ખાસ મૂકવાનું. અને આનું 5 તરી 15 ને 15 ચોક 60, 60/5 પર નિશાની આપણે માઇનસની મૂકવાની. હવે જોજો આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળી ગયા છે. હવે શું કરશું મિત્રો? તો હવે આપણે એક કામ કરવાનું છે. આપણે આ 7 છે અને અહીંયા 5 છે, તો 7 ને 5 થી ગુણ નાખું અને 5 ને 7 થી ગુણું તો જ મને 35 કોમન મળશે. તો 23/7 અને અહીંયા -60/5. આ 7 ને 5 થી ગુણું અને આ 5 ને 7 થી ગુણું તો આપણું કામ થશે. ચલો 23 × 5 કરવાના, 5 તરી 15, 5 દુ 10, 10 ને 11, 115 -115/5, 7 × 5 = 35. એવું 6 × 7 = 42, એટલે -420/7 × 35. બે સંખ્યા આપણને મળી, એક 115 બરાબર છે 35 અને બીજું -420/35. તો મિત્રો આમાંથી કઈ સંખ્યા મોટી? તો જે નાની હોય ને એ મોટી બનશે, એટલે આ -115/35 આ આપણી કેવી સંખ્યા બનશે? મોટી સંખ્યા બનશે.
તો એ ક્યાંથી આવી? તો એ આપણી અહીંથી આવી. તો લખી દઈએ કે 3 - 3 2/7. આ આપણી મોટી સંખ્યા અહીંયા મળે છે. કમ્પ્લીટ છે? ડન છે? બધાને કમ્પ્લીટ આવડી જાય એવું જ છે. આમાં કંઈ અઘરું બઘરું છે નહીં. બરાબર છે મિત્રો? ક્યાંક ભૂલ નથી કરી રહ્યા ને આપણે? એક જ મિનિટ. 5 તરી 15, 15 ને 4 19 થશે. 60 કેમ ના કરી નાખીએ? માફી કરજો મિત્રો મને, કારણ કે અહીંયા નાનકડી એક ભૂલ થઈ ગઈ છે, એ આપણે સુધારી દઈએ. હે ને? ચાલો, જવાબ તો આપણો જે આવે છે અહીંયા 5 તરી 15 ને 15 ને 4 19 થશે ને? 19 થશે અહીંયા. બરાબર છે? 19 × 7 19 × 133 આવે કંઈક. અહીંયા 133. તો પણ જવાબ તો આપણો કયો આવશે? આ જ સાચો આવશે. એટલે આ આખું આપણું કમ્પ્લીટ છે. 3 - 3 2/7 આપણી મોટી સંખ્યા બને છે. રેડી? ચાલો આગળ આપણો સ્વાધ્યાય 8.1 નો છેલ્લો દાખલો આપણે હવે સોલ્વ કરીએ. આપેલી સંખ્યાઓ સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં ગોઠવી દઈએ એટલે આપણું કામ થઈ જાય પૂરું. ચાલો, આપણને સંખ્યા, હવે તમને ખબર છે મિત્રો કે ચડતા ક્રમમાં શું આવે? ચડતા ક્રમમાં શું આવે? તો કે ચડતા ક્રમમાં મિત્રો નાની સંખ્યા પહેલી આવે. બરાબર? નાની સંખ્યા પહેલી અને એમ કરતા 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 મોટી સંખ્યા છેલ્લે લખવાની. આ બધાને ખબર છે ને? કોન્સેપ્ટ બધાને ખબર જ હશે આ, એવું આપણે આશા રાખીએ છીએ. જોજો અહીંયા મિત્રો 5, 5 અને 5 સૌ બધામાં છેદ કેવો છે? સરખો છે. એટલે કોઈ ચિંતા નહીં કરવાની, ડાયરેક્ટ આપણો જવાબ આવશે આની અંદર. આ બધામાં છેદ સમાન એટલે સૌથી નાની સંખ્યા કઈ બનશે? સૌથી નાની સંખ્યા. હે ને? બધા શું કરશે? ઉતાવળે એક ટીક કરશે. પણ મિત્રો નહીં, એક નહીં બને. એને સૌથી નાની સંખ્યા -3 જ છે મારા ભાઈઓ બહેનો. હે ને? તો -3/5 સૌથી નાની. એનથી મોટી છે -2/5 અને એનથી મોટી છે -1/5. નિશાની પણ કરી દઈએ આપણે કે આ સૌથી મોટી, આ સૌથી નાની. બરાબર? કમ્પ્લીટ છે? ડન છે? બધાને આવડી જાય એવું છે, જરાય અઘરું બઘરું છે નહીં. ચલો આગળ. અહીંયા છેદ સમાન કરવા પડશે. ચલો, અહીંયા પહેલા 1/3 છે, અહીંયા -2/9 છે અને અહીંયા -4/3 છે. હવે જો મને આઈડિયા આવી ગયો છે કે અહીંયા 9 છે, તો આ બંને જગ્યાએ છેદમાં 9 લાવવા ઈઝી છે. શું કરું? તો કે ભાઈ સિમ્પલ 3 થી ગુણાકાર કરી નાખું. મેં 3 થી ગુણાકાર મારું તો મને 9 મળી જશે. થઈ ગયા? તો હવે 1 તરી 3 અને 3 તરી 9 થઈ ગયું. બીજી સંખ્યા આપણને મળી ગઈ -2/9 આપેલી જ છે. અને ત્રીજી સંખ્યા -4 તરી 12 અને 12/3 તરી 9. એટલે આપણને 3 સંખ્યા મળી ગઈ જેમાં છેદ બધાના સરખા છે. હવે આ બધી સંખ્યામાં કઈ સંખ્યા સૌથી નાની? તો -12, -2 કે 3. તો -12 જે છે ને એ સૌથી નાની સંખ્યા બનશે. તો -12/9 પહેલા આવે, પછી -2/9 એના પછીની મોટી સંખ્યા, અને સૌથી મોટી સંખ્યા ધન સંખ્યા 3/9. આવડે બધાને? તો આ સૌથી મોટી અને આ સૌથી નાની. આને આપણે મસ્ત મજાનો કલર પણ કરી દઈએ છીએ કે ચમકી ઉઠે, દીપી ઉઠે. હે ને? ઓકે, ચાલો આગળ. અહીંયા 7 આપેલા છે, અહીંયા 2 આપેલા છે અને અહીંયા 4 આપેલા છે. તો તમે મિત્રો શું કરશો? તમને જ્યારે આવો આપેલું હોય ને, તમારે શું કરી દેવાનું? લસા કરી દેવાનું. લસા. તમે બધાય લસા ભણ્યા જ હશો, ભણ્યા છો ને? લસા તમારે આવી રીતે કરવાનું. સૌથી પહેલા ભાગલા 2 થી કરવાના. 2 થી પડે તો પાડવાના, ના પડે તો નહીં પાડવાના. બરાબર? આગળ બીજી સંખ્યા લઈ લેવાની. જો 2 થી કરીએ તો 7 ભાગ 2 થી પડશે નહીં, 7 પણ 2 ભાગ 2 થી પડશે, 1 દુ 2 અને આના ભાગે 2 થી પડશે, 2 દુ 4. ચલો ફરીથી 2 થી પડી શકે એવા ભાગલા છે? તો કે હા, અહીંયા 1 દુ 2 અને હવે આના ભાગ ખાલી 1 7 7 અને અહીંયા 1 1. તો 7 દુ 14 અને 14 દુ 28. એટલે આપણે છેદમાં 28 લાવવાના છે. કારણ કે લસા 28 આવે છે એટલે બધાનો કોમન એક અંક કયો છે? 28 છે.
જોજો તો લખીએ 3/7, અહીંયા 3/2, અહીંયા 3/4. આપણે 28 લાવવું છે કે 28, તો 7 ને કેટલા વડે ગુણું? 4 વડે. 28 લાવવા માટે 2 ને કેટલા વડે ગુણું? 14 થી. અને 4 ને કેટલા વડે ગુણું? 7 થી. થઈ ગયું. ચલો અહીંયા ગુણાકારમાં 4 તો ઉપર એ ગુણાકારમાં 4, અહીંયા ગુણાકારમાં 14 તો અહીંયા ગુણાકારમાં 14, અહીંયા ગુણાકારમાં 7 તો અહીંયા ગુણાકારમાં 7 આવશે. ચલો 4 તરી કેટલા આવે? 4 તરી -12 છે અને 7 ચોક 28 છે. 14 તરી 42 અને 14 દુ 28. 7 તરી 21 ના છેદમાં 7 ચોક 28. બધા એમાં મિત્રો છેદ 28 આવી ગયા છે. એટલે ઉપરના જોવાના અહીંયા -12, -42 ને -21. સૌથી મોટું હોય સૌથી નાનું અને સૌથી નાનું હોય સૌથી મોટું. એકદમ ગોઠવાઈ ગયું છે એકદમ કમ્પ્લીટ. તો સૌથી નાનું -42 ના છેદમાં 28, એના પછી -21 ના છેદમાં 28 અને સૌથી નાનું -12 ના છેદમાં 28. બરાબર. આ સૌથી મોટું અને આ સૌથી નાનું. આને આપણે કલર પૂરી દઈએ પહેલા 2 ની જેમ. બાકી આને બરાબર છે મિત્રો ખોટું લાગી શકે છે કે ભાઈ મને કલર તમે કેમ નથી પૂર્યો, હે ને? ચાલો તો અહીંયા આપણું મિત્રો સ્વાધ્યાય 8.1 મસ્ત મજાનું અહીંયા આપણું ક્લિયર થઈ ગયું છે. 3 વિડીયોની અંદર આપણે મિત્રો જે ચેપ્ટર નંબર 8 છે સમય સંખ્યાઓ, આ સમય સંખ્યાઓ વિશેની ચર્ચા ખૂબ બધી કરેલી છે. સમય સંખ્યા કોને કહેવાય અને તે અંગેના દાખલાઓ કયા કયા છે, ચડતા ક્રમમાં ગોઠવવું, કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી, પેટર્ન તમારે કેવી રીતે લઈ જવાનું છે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમારે કેવી રીતે કરવાનું છે, આ બધી વસ્તુ આપણે સ્વાધ્યાય 8.1 શીખ્યા છે. તો મિત્રો તમારે શું કરવાનું છે? તમારે આ આખી સ્વાધ્યાય તમારે ફરીથી તમારે જાતે નોટમાં પ્રેક્ટિસ કરવાનું છે. મિત્રો પ્રેક્ટિસ કરવા વગર કોઈ મેળ પડશે નહીં. તો તમારે આખું જે સ્વાધ્યાય છે ફરીથી તમારી બુકની અંદર પ્રેક્ટિસ કરવાનું છે. અને તમને મિત્રો આ બધા વિડીયોઝ ગમે છે અને મને ખબર છે તમને ગમતા જ હશે, તો તમારે મિત્રો વિડીયોને લાઈક પણ કરવાનું છે, તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર પણ કરવાનું છે. અને જો તમે ચેનલ પર મિત્રો નવા છો તો આ સબસ્ક્રાઇબ નામના બટનને પણ તમારે મિત્રો ખાસ ટીક માર્ક મારવાનું છે. અને મિત્રો બાજુમાં તમને એક મસ્ત બેલ આઇકન પણ જોવા મળશે, એ તમારે બેલ આઇકનને પણ જોરથી પ્રેસ કરી દેવાનું છે. એટલે જ્યારે પણ મિત્રો વિડીયો અપલોડ કરવામાં આવે ને, વિડીયો અપલોડ થાય તો મિત્રો તરત તમને નોટિફિકેશન મળી જાય. તમારા ફોનમાં ટપાક દઈને એક નોટિફિકેશન આવી જાય અને એ નોટિફિકેશન તમે જુઓ ને તો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો આવી ચૂક્યો છે. જેથી તમારે સર્ચ ના કરવું પડે, તમને ઘર બેઠા વિડીયોની લિંક મળી જાય. બરાબર છે. તો મળીએ છે મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 8.2 નું અને મસ્ત મજાનું સોલ્યુશન કરવાના છે.